યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની ગઈ છે। યુનિવર્સિટીની 95% કામગીરી હવે ડિજિટલ થઈ રહી છે। વર્ષ 2019-20માં શરૂ યુનિવર્સિટીને પેપરલેસ બનાવવા માટે કામગીરી શરૂ કરાઈ હતી। યુનિવર્સિટી દ્વારા 15 લાખ વિદ્યાર્થીની માર્કશીટ અને ડિગ્રી યુનિવર્સિટીએ ડિજીલોકરમાં અપલોડ કરી છે, જે બાબતે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ ગઢવી માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે 2016થી શરૂ થયેલી પેપરલેસ અભિયાન આજે ત્યાં સુધી પહોંચી ગયું છે કે યુનિવર્સિટી 95% પેપરલેસ થઈ ગઈ છે। 19-20થી આપણે સંપૂર્ણપણે આપણું ઈ મોડ્યુલ ચાલે છે, ERP ચાલે છે, ઓફિસ ઓટોમેશન ચાલે છે અને ઈ ફાઇલની અંદર ઘણા બધા ફાયદા છે। આ ફાઇલ કેટલા સમય કોની પાસે રહી, ટ્રાન્સપરન્સી રહે છે, પારદર્શિતા એક ખૂબ સામે આવી છે કે એ ફાઇલ કેટલા સમય કયા અધિકારી પાસે, કયા કર્મચારી પાસે રહી છે। એમને પ્રાઇવેટ કોમેન્ટ પણ અંદર લખી શકે છે, પર્સનલ કોમેન્ટ પણ લખી શકે છે। એટલે પબ્લિક કોમેન્ટ હશે તો એ દરેક લોકોને બતાશે, દેખાશે કે એ અધિકારીએ શું આ ફાઇલમાં કોમેન્ટ કરી છે। VNSGU દ્વારા 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી ડિજીલોકર પર અપલોડ કરાઈ છે, જેના કારણે કોઈપણ વિદ્યાર્થી વિશ્વના કોઈપણ ખૂણાથી ડિજીલોકરની પોતાના ડોક્યુમેન્ટ જોઈ શકે છે અને તેને ડાઉનલોડ પણ કરી શકે છે। માત્ર વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ જ નહીં, પરંતુ યુનિવર્સિટીનો વહીવટ પણ ડિજિટલ કરવામાં આવ્યો છે। એડમિશનથી લઈને સેલરી સ્લિપ, વહીવટી ફાઇલથી લઈને માર્કશીટ અને ડિગ્રી જેવી પ્રક્રિયાઓ હવે સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી છે। યુનિવર્સિટી જે પેપરલેસ થઈ હોય તે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે અનેક વિદ્યાર્થીઓના જે ડેટા છે તે ઓનલાઈન જે ચડાવવા માટેની જે કામગીરી કરવામાં આવી છે ને તેના કારણે સમય અને ખર્ચનો ઘણો બચાવ થયો છે। તો આપણી સાથે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે આખું જે પેપરલેસ છે તે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી થયું છે। યુનિવર્સિટીની જે એપ્લિકેશન છે તે મારફતે અલગ અલગ જે ડોક્યુમેન્ટો છે, જે ડેટા છે તે અપલોડ કરવામાં આવતા હોય છે। તો આપણી સાથે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતે આખી ઓપરેટ થતી હોય છે આ જે એપ્લિકેશન છે? હાલમાં તમે મારું ડેશબોર્ડ પણ અહીંયા જોઈ શકો છો। એમાં કેટલા પત્ર ઇનવર્ડ થયા છે, કેટલા આઉટવર્ડ થયા છે, કયો પત્ર ક્યાં છે, કોની પાસે છે, કેટલા સમય રહ્યા છે, ઇનવર્ડ કેટલા છે, આર્કાઇવ્સ કેટલા છે, આર્કાઇવ્સમાંથી કેટલા પત્ર સાચવા છે, કેટલા ફોરવર્ડ થયેલા છે, કેટલા મારા દ્વારા અન્ય જગ્યાએ ફોરવર્ડ થયા છે, કેટલા ટ્રાન્સફર થયા છે, એ સંપૂર્ણ ફાઇલની માહિતી આમાં જોઈ શકાય છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ તમામ જે બાબતો છે તે આ એપ્લિકેશનની અંદર આવરી લેવામાં આવી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે પેપરલેસ કામગીરી થવાના કારણે જે નાણાકીય બચત અને સાથે સાથે સમયની પણ બચત થવા લાગી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।